તો ફ્રેન્ડ્સ, હવે મારી સાથે છે અમદાવાદના મારા મિત્ર મોનિકાબેન. અને મોનિકાબેન, જે રીતે હું આ સિરીઝમાં બધાને 3 સવાલ પૂછું છું, એ જ 3 સવાલ તમને પણ પૂછીશ. પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? જિંદગી એટલે એક જાતનો આમ ઉતાર ચઢાવ આવતો હોય છે લાઈફમાં, અને એના માટેનું કઈ રીતે આપણે ફેસ કરીએ છીએ, કઈ રીતે કરવાનું હોય છે, બસ એ જ જિંદગી છે. અને પ્લસ આપણે ધર્મનું ને એનું થોડું ઘણું કરવાનું હોય છે સાઈડમાં. જે પુણ્ય કરવાનું હોય છે આપણે ઉપર જઈને કામ લાગે છે, બધા એવું કહી રહ્યા છે, એટલે થોડું ઘણું સાઈડમાં એ કરીએ. ઓકે, તો તમારા મંતવ્ય પ્રમાણે જિંદગી એટલે એક ઉતાર ચઢાવની ઘટના છે, અને સાથે સાથે થોડુંક પુણ્ય કામ કરવું જોઈએ, જેથી કરીને બાય ચાન્સ આપણે આપણા મૃત્યુ પછી ગમે ત્યાં જઈએ તો ત્યાં કદાચ એ આપણને કામ લાગે, એવું તમને લાગે છે. ઓલરાઈટ. એને લીધે મને એક સવાલ એવો થાય છે કે તમે મને એવું કહી શકશો કે તમે જે જિંદગી અત્યાર સુધી જીવ્યા છો એ તમારે સરળતાપૂર્વક તમે જીવી શક્યા છો કે એમાં સંઘર્ષ આવ્યો છે? પ્રોબ્લેમ્સ તો બહુ જ આવ્યા છે. તો તમે શું કર્યું તે વખતે? એવા પ્રોબ્લેમ્સ જ્યારે આવ્યા ત્યારે તમે શું કર્યું? અમુક વસ્તુ ફેસ કરવાનો ટ્રાય કર્યો, પણ એ સક્સેસ ના જાય એટલે પછી એ વસ્તુ સાઈડ ઉપર મૂકી દઈએ. અને ક્યારેક કોઈક વસ્તુ સક્સેસ જતી હોય તો સારું ફીલ થતું હોય છે. પણ જ્યારે તમે કોઈ વસ્તુને સાઈડ પર મૂકી દો જેને લીધે તમારા પ્રોબ્લેમ્સ વધી જાય, એવું બને ખરું? અને જો એવું થાય તો તમે શું કરો? પ્રોબ્લેમ્સ વધી જાય કારણ કે ઘણી વખત આપણે એ વસ્તુનો ફેસ કર્યો હોય અને પછી ખબર પડે કે આનું રિઝલ્ટ ખરાબ છે. હા, તો પ્રોબ્લેમ્સ વધી તો ગયા જ હોય, પણ પછી તો પણ ફેસ તો કરવા જ પડે. રાઈટ. હવે એ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા પછી એ પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી ગવાની વાત છે. સરળતાપૂર્વક જિંદગી જ્યારે ના ચાલતી હોય, નવા પ્રોબ્લેમ્સ આવતા હોય, બહાર આવવાનું ટ્રાય કરતા હોઈએ, પ્લસ લોકો જોડે શેર કરતા હોઈએ કે આમ થયું તેમ થયું, એવી રીતે પછી મ્યુઝિક ને એવી રીતે બીજી એક્ટિવિટીઝમાં જોડાઈ જાય તો લોંગ ટાઈમે ભૂલી જવાતું હોય છે બધું કે શું છે, પાસ્ટ થઈ જાય. તો એ જે આપણને દુઃખદ ઘટનાઓ છે એને પાસ્ટ બનાવી દઈએ, મ્યુઝિકમાં જતા રહીએ, બીજી કોઈ ગમતી એક્ટિવિટીમાં જતા રહીએ અને આપણે નથી આપણી જાતને બહાર કાઢી લઈએ. બહુ સરસ વાત તમે કરી. મારે હવે એ જાણવું છે કે તમે જે જિંદગી જીવો છો એનાથી તમને સંતોષ છે? આર યુ સેટિસ્ફાઈડ? જરાય નહીં. તો તમને શા માટે આ સંતોષ નથી? કારણ કે મારે જે જોઈતું હોય છે એના કરતા ઓપોઝમાં જ બધું જતું હોય છે. એ લાઈનમાં તો કઈ જતું જ નથી. જાય તો પણ જેટલું વિચારવું એટલું તો નથી જ જતું. એના 25-30% માંડ મળતું હોય છે સેટિસ્ફેક્શન. તો ટ્રાય કરું આગળ વધવાનો. હા, પણ જ્યારે સ્ટાર્ટિંગમાં બેઝિક વિચાર્યું હોય કે હા મારે આટલું કરવું છે, તે બહુ ટાઈમ પછી મળતું હોય છે. અને જ્યારે એ ટાઈમ નીકળી જાય ત્યારે એમ થાય કે અહીંયા નહીં અહીંયા હોવું જોઈએ, એવું થતું હોય. તો તમને એવું નથી લાગતું કે તમને જિંદગીમાં શું જોઈએ છે, ક્યારે જોઈએ છે એ વસ્તુને? હા, જે જોઈએ છે પણ એ ટાઈમ નીકળી ગયો હોય છે, એવું થાય છે. જ્યારે જે વસ્તુ આપણે ડિમાન્ડ હોય છે પણ એ મળતા એનો ટાઈમ એટલો નીકળી ગયો છે કે બીજી એમ્બિશિયસ ઊભી થઈ ગઈ હોય છે. ઓકે. તો તમને જ્યારે જે વસ્તુ જોઈએ છે એ મોડી મળે છે, તો તમને એવું લાગે છે કે મેળવવા માટેના તમારા પ્રયત્નો તમારે ફાસ્ટ કરવા જોઈએ, જેથી કરીને ફાસ્ટ કરવા જોઈએ, પણ થાય ના થાય એવું કંઈ ફિક્સ નથી રહેતું. અમુક વખતે થઈ બી જતું હોય અને અમુક વખત મોસ્ટ ઓફ તો નથી જ થતું. 80% નથી થતું, 20% બાય ચાન્સ થઈ જાય. ઓકે. તમને એવું લાગે છે કે જેવી છે એવી જિંદગી, જેવી ચાલે છે એવી સંતોષ છે, સંતોષ નથી, સરળતા છે, સરળતા નથી, સંઘર્ષ છે, જિંદગીની સમજણ છે, સમજણ નથી, જે કંઈ પણ છે બધું તો એમાં કદી તમને એવા સવાલો પેદા થાય છે કે જેના વિશેના જવાબ મેળવવા માટે આપણે કોઈક એવા વ્યક્તિ પાસે જઈએ કે જે આપણા કરતાં વધારે જાણકાર હોય અને એવા વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવીને તમે અત્યારે જે આ મુશ્કેલીઓની વાત કરીએ, મુશ્કેલીઓ દૂર કરી શકાય? હા, એ જ હું કહું છું કે કોઈકની જોડે શેર કરીએ કે આપણો પ્રોબ્લેમ સોલ્વ કરીએ, અથવા તો એમ કે ભાઈ આ વસ્તુ પોસિબલ નથી તો એ વસ્તુ છોડી દો, કે કંઈ બી એમ માર્ગદર્શન મળી રહે, ગાઈડન્સ. ઓકે, ફાઇન. તમે અમારી સાથે આટલી બધી સરસ ટૂંકમાં વાતો કરી. મને વિશ્વાસ છે કે કોઈકને આ વાત સાંભળીને એની જિંદગીની અંદર સમજણ મેળવવા માટેનો રસ્તો મળી રહેશે. થેન્ક યુ સો મચ. ઓકે.